હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આજે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાના છીએ ગામ. તો ક્યાં જવાનું છે, શું જવાનું છે, વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. તમારા આયુષભાઈ તૈયાર થઈ ગયા છે, જો ગાડી ઉપર ચડી ગયા છે. ને અહીંયા અમારા બેને પણ તૈયાર થઈ ગયા છે, જો ઢીંગલી બેન થઈ ગયા છે ને તૈયાર. કઈ બાજુ જવું? તો હાલો હવે અમે નીકળીએ, પછી મળીએ ત્યાં જઈને. ને આ બગદાણાથી તળાજા રોડ જાય છે એ છે, અને આ બાજુ તમે જુઓ ને તો નાયરા પેટ્રોલ પંપ છે, અને ત્યાં આપણે પેટ્રોલ પુરાવવા માટે આવી ગયા છીએ, બરાબર જોઈ શકો. ને હવે આગળ અહીંથી નીકળશું આપણે, બરાબર ત્યાં જઈને મળીએ પાછા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મારા માસીજીને ઘરે. જુઓ તમે, આ મકાન બનાવ્યો છે ને મારા માસીને બધા અહીં બેઠા છે, આયુષને અને આયુષના મમ્મીને બધા બેઠા છે, અને દીદીબેનને રમાડે છે મારા માસી, જુઓ તમે. અને હવે આપણે છે ને ઘડી બગડી આરામ કરી અને વળી પછી પાછા કોટડા જવાનો પ્લાન કરીએ છીએ. આયુષભાઈને તો રમવાની જ મજા આવી ગઈ અલગથી. આમ જો બેનને બેહાડી દીધી છે ગાડીમાં, ને આયુષભાઈને રમાડે છે, જો ધક્કો મારે છે, તમે જોઈ શકો છો. ને પછી આપણે અહીંથી પ્લોટે જઈશું. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ પ્લોટે, તમે જોઈ શકો છો. તો પ્લોટે આ બધી વસ્તુ આવેલી છે, તમે જોવો છો. કેળું છે, આંબો છે, શીકુડી છે, એવું બધી વસ્તુ આવેલી છે. અને આ બધા આવ્યા છે પ્લોટે. તો ઘડી બગડી પ્લોટે અહીંયા આરામ કરશું, અને આરામ કરી અને પછી આપણે કોટડાએ જવાનો પ્લાન કરવાના છે, બરાબર. તો જમી કાઢવી અને પછી આપણે કોટડા નીકળશું. જો અહીંયા એને બકાલું ને એવું બધું થોડું થોડું વાવેલું છે, જોઈ શકો. જમરૂખડી છે, ટમેટી છે, ધાણા છે, એવું બધું થોડું થોડું વાલોળ છે, એવું બધું રીંગણી છે, એવું બધું થોડું થોડું બકાલું વાવેલું છે. હરેગવો છે. ના જો તમે કેરી, આંબો છે ને કેરી જુઓ તમે કેવી આવી, લસકા લૂમ જેવી, જુઓ દેખાય ને, જોરદાર કેરી આવેલી છે, જુઓ તમે. દેશી આંબો છે પણ કેરી જોરદાર આવેલી છે, નકર અમુક કલમો તો ખરી ગઈ છે. આપણે તમે મિત્રો જુઓ ને તો આપણે જાજો ભાગ બેલાથી અને ઈંટુથી મકાન બનાવતા હોઈએ છીએ, પણ આ બાજુ એવો પથ્થર જ આવે છે કે પથ્થરથી મકાન બનાવે છે. અને જાજો ભાગ તમને આ પથ્થરથી મકાન બનાવેલા જોવા મળશે તમને. આ પથ્થરને આવી રીતના હોય છે, એને પછી કટિંગ કરવું પડે કવાડે, અને પછી એને પાછા બેલાની ને ઈંટુની ઘોડે તમે માંડી શકો છો. જુઓ તમે, આ પથ્થર જ આવે ને આની ખાણે જ આવે. બેલાને જે ખાણે આવે ને એ રીતની જ આમાં ખાણે આવે છે. ને જો આ મકાન હું તમને દેખાડું ને, એ મકાન તમે જોઈ શકો. તો એ મકાન એ પથ્થરનું જ બનાવેલું છે, જુઓ. આમાંય તે પથ્થર જ વાપરેલો છે. જાજા મકાનની અંદર લગભગ આ પથ્થર જ વાપરેલો હોય છે. બધી હું જ્યાં જોઈને ને બધી લગભગ જાજો મને આ પથ્થર મકાનમાં જોવા મળેલો છે. તો આપણે હવે જમી લીધા છીએ હવે, ને હવે જવાનું છે કોટડા. તો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી, જોવાની મજા આવશે તમને. હાલો મિત્રો, આપણે હવે જઈએ છીએ કોટડા માતાજીના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. અને અમારા આયુષભાઈ મીડિયા છે ઊંઘવા, જુઓ તમે દેખાય. આયુષભાઈ ઊંઘવા મીડિયા છે, જુઓ. આયુષ મીડિયા છે ઊંઘવા ગાડી ઉપર, પણ વાંધો નહીં, હાલો ને આપણે પહોંચી જઈએ. ફાઇનલી અમે કોટડા પહોંચી ગયા છે દરિયામાં. અને જુઓ તમે, હું દરિયો તમને બતાવું. વેળ આવતી હોય એવું લાગે છે, જો વેળ આવે છે, જુઓ તમે. જોઈ શકો છો તમે દરિયાનો નજારો. તમે જ્યાં તમારે નજર પહોંચે ત્યાં સુધી એકલો દરિયો જ છે, જુઓ તમે દેખાય ને દરિયો. ઠેઠ સુધી દરિયો બધા. અને જે આ જે તમે જોઈ રહ્યા છો એ ઊંચા કોટડાનું મંદિર છે. જો આ છે એ ઊંચા કોટડાનું મંદિર છે. આપણે ઊંચા કોટડા શ્રાવણમાં દર્શન કરવા જવાનું છે. આપણે આયુષભાઈ કહેતા હતા એટલે આપણે પહેલાં દરિયો જોવા હોઈએ એવા છીએ. અને સામે નજર કરો ને, હું ઝૂમ કરું છું, ત્યાં તમને એક વસ્તુ દેખાય છે, પણ શું છે ખબર નથી, બરાબર. તો તમને દેખાય છે, તમે જોઈ શકો છો. જો દેખાય તે સ્ટીમર હોય એવું લાગે છે.
તો દેખાય છે તમને? જેટલું ઝૂમ કર્યું ત્યારે એટલું દેખાણું. તમે જોઈ શકો છો કેટલું દૂર છે, એટલે આપણે ઝૂમ કરીને એને જોયું છે. આપણે દર્શન કરવા જવાના બાકી છે શ્રાવણમાંના ઉત્સવ કોટડા. આપણે આયુષભાઈ કીધું એટલે દરિયો જોવા ડાયરેક્ટ લઈ આવ્યા છે. તો આયુષભાઈને બેઠા બેઠા જોવે છે બધા. તો આપણે હવે દર્શન કરી આવી, નદી જોઈ લીધો છે. હવે આપણે દર્શન કરી આવી માતાજીના. ફાઇનલી આપણે ઉષા કોટડા પહોંચી ગયા છીએ. તમે જુઓ આ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. જુઓ આવી જોઈ લો. આ સાવણમાનું મંદિર છે. હવે આપણે શ્રીફળ વધેરીએ એવી શ્રીફળ વધેરી અને પછી દર્શન કરવા જાઓ. આપણે અહીં છે શ્રીફળ વધેરવાનું. ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે. જય માતાજી. ભાઈ ગળદી એવી જોરદાર છે કે દર્શન કરવાનો વારો નથી આવતો. અને અહીંયા જે તમે આ ત્રિશૂળ જુઓ છો કે નહીં, જો આ ત્રિશૂળ એમાં ખાંડિયું ત્રિશૂળ છે. એ ભાગશાળી હોય ને એને દર્શન થાય એમ કહે છે બધાય. અને અહીંયા જો આ બાજુ કુંડ છે, યજ્ઞકુંડ, અને એ બધું છે. અને હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ મંદિરની બહાર. તો હવે જઈશું આપણે બહાર. મકાઈ લીધી છે, હાલો બધા મકાઈ ખાવાનું. અહીંયા મકાઈ લીધી ને તોય ઋષિતા બીજાની પાસે મકાઈ ખાવા ગઈ. જો આલે આ બાજુ એ. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે હવે. અને જો આયુષભાઈ છે એ કપડાં બપડા બદલાવી અને મઢિયા જઈને પ્રસાદી લઈ આવે છે. જો તમે શું લઈ આવ્યો તું? હે પ્રસાદી લઈ આવો મઢિયાલી. સરસ લો. અને જો અમારી દીદી બેનને મજા બગડી ગઈ એટલે એને હુર આવી છે. તમે જુઓ હે. હાલો મિત્રો, આ વિડીયોમાં એટલું જ તે. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોમેન્ટ જરૂર કરજો કે આ વિડીયો તમે ક્યાંથી જોવો છો.